લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર 14 કે 15 માર્ચે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે। સૂત્રો મુજબ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે। ચૂંટણી પંચ હાલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આ તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે। હાલ ચૂંટણી પંચના અધિકારીઓ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ સી વિજિલ એપ લોન્ચ પણ કરવામાં આવશે, જેમાં ચૂંટણી સંબંધિત અનિયમિતતા કે હિંસા અંગેની માહિતી આપી શકાશે। ગેરરીતિ કે હિંસાની મળેલી ફરિયાદ અંગે 100 મિનિટમાં પગલાં ભરવામાં આવશે। કેટલાક મતદાન કેન્દ્રો માત્ર મહિલાઓ હસ્તકના રહેશે। 2019માં જે રીતે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, એ જ રીતે 2024ની લોકસભાની ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે। 12 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે, એટલે શક્યતા એવી છે કે 12 તારીખ પછી બની શકે કે 14 કે 15 તારીખે લોકસભા ચૂંટણીનો શું કાર્યક્રમ રહેશે તે જાહેર થઈ શકે છે। 14 અને 15 માર્ચે અથવા તો 15 માર્ચે જાહેર થઈ શકે છે કે કયા રાજ્યમાં લોકસભાની ચૂંટણી કયા તબક્કામાં અને ક્યારે યોજાશે।